માં હજુ પણ પડશે પવન સાથે ભારે વરસાદ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે 9 થી 10 જુલાઈ 9 અને 10 જુલાઈ વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થશે અને 9 થી 12 જુલાઈ દરમિયાન વરસાદી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વધુ વરસાદની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી કરવામાં આવી છે. તો આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ ત્યાં પણ ભારે વરસાદની આગાહી તેમણે કરી છે. પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, મહેસાણામાં પણ વરસાદ પડશે. તો સુરત, નવસારીમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. વડોદરા, જૂનાગઢ, બોટાદ, અમરેલીમાં પણ વધુ વરસાદ પડશે. તો જામનગર, રાજકોટ, કચ્છ ત્યાં પણ વરસાદ વરસશે. આગામી 22 થી 30 જુલાઈએ પણ ઉત્તર ભાગમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ લગભગ ભિન્ન ભિન્ન ભાગોમાં આજે વરસાદની સ્થિતિ રહી શકે છે. પરંતુ તારીખ 9-10માંથી એક બીજી સિસ્ટમ સક્રિય થશે. ઉપર નીચે થયા કરવાના કારણે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં પૂર્વીય ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વીય લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પાટણ, સમી, હારીજ ઉપરાંત બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદ હવે ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 15-16 સુધીમાં કેટલાક ભાગોમાં 2 થી 4 ઇંચ, કોઈ ભાગમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. એટલે હવે પણ હજુ પણ નીચાણવાળા ભાગો છે તેમાં સાવધ રહેવાની શક્યતા છે. ખાસ કરીને બનાસકાંઠા અને પૂર્વીય ગુજરાતના ભાગોમાં અને લગભગ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં આ વધુ સાવચેતી રાખવાની જરૂર રહેશે. પવનનું દૂર રહેશે. ત્યારબાદ 22 થી 30માં પણ વરસાદ થશે. કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને લીધે રસ્તા પર પાણી ભરાયા. રસ્તામાં પાણી અને ખાડાને લીધે લોકો પરેશાની વેઠી રહ્યા છે. ખાડામાં ફસાઈ વિદ્યાર્થીઓને લઈને જતી એક રિક્ષા ફસાઈ હતી. રિક્ષા ખાડામાં ફસાતા બાળકોએ ધક્કા મારવા પડ્યા હતા. એ ખાડામાંથી રિક્ષાને બહાર કાઢવાના પ્રયત્નો શરૂ થયા હતા. ગાંધીધામ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. અમે આપને આ ગાંધીધામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને એમાં પણ મુખ્ય રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છે અને એમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને બેઠવાનો વારો આવ્યો છે. આજ મુદ્દે સંવાદદાતા અંકુર ભટ્ટ ફોનલાઈન પર. અંકુર, કચ્છના ગાંધીધામમાં ધોધમાર વરસાદ અને ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાયા છે અને એક તરફ ખાડાઓનું સામ્રાજ્ય. અંકુર, કેવી સ્થિતિ? કચ્છમાં ગઈકાલથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ગાંધીધામમાં પણ ભારે વરસાદ પડ્યો હતો અને ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. શહેરમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે. ત્યારે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્કૂલ રિક્ષામાં સવાર થઈ વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હતા ત્યારે રિક્ષાજી જઈ ખાડામાં ફસાઈ હતી. બાળકોએ સ્કૂલ રિક્ષાને બહાર કાઢવા ધક્કા મારવાની ફરજ પડી છે. ત્યારે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે પ્રી મોન્સૂન કામગીરીની વાતો કરતું તંત્ર શું માત્ર કાગળ પર જ કામગીરી કરી રહ્યું છે? જી અંકુર. જી બિલકુલ અંકુર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. દેવભૂમિ દ્વારકામાં વરસાદ વરસ્યો અને અરબી સમુદ્ર અને ગોમતી નદીમાં ભારે કરંટ જોવા મળ્યો. ગોમતી ઘાટ પર 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. દર્શને આવેલા શ્રદ્ધાળુઓએ ગોમતી ઘાટ પર વરસાદનો આનંદ પણ માણ્યો. લોકોની સુરક્ષા માટે નદી ઘાટ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તો આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોનલાઈન પર. અશોક, દેવભૂમિ દ્વારકા ભારે વરસાદ અને ભારે વરસાદને કારણે અરબી સમુદ્ર અને સાથે સાથે ગોમતી નદીમાં પણ ભારે કરંટ. વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર વરસાદ અને ખાસ કરી દ્વારકા શહેરમાં ભારે વરસાદના પગલે અરબી સમુદ્ર અને ગોમતી નદીમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ખાસ કરી ગોમતી નદીમાં હાલ 15 થી 20 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સહેલાણીઓ આ વાતાવરણનો આનંદ ઉઠાવી રહ્યા છે. ત્યારે તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ આવા સમયમાં ગોમતી નદીમાં સ્નાન કરવા ન જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને. જોકે ખાસ કરી અને ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ગોમતી નદી અને સમુદ્ર નારાયણ બંનેનો જે સંગમ સ્થાન છે, સંગમ નારાયણ, ત્યાંથી જ કરંટ જોવા મળી રહ્યું છે.
તો સહેલાણીઓ પણ ખાસ કરી અને આ મોસમનો આનંદ ઉઠાવી રહ્યા છે, જ્યારે દ્વારકાવાસીઓમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે. તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જી અંકુર. જી બિલકુલ અશોક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વાત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠાના ઈડરિયા ગઢમાં જોખમી સેલ્ફી લેતા યુવકોએ કેમેરામાં ઝડપાયા છે. રૂખી રાણીના માળિયાની ટોચ પર યુવકો ચઢ્યા હતા અને જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યા હતા. તો સેલ્ફી અને રીલ્સ બનાવવાની ઘેલછામાં યુવકોએ આ જોખમી સાહસ ખેડ્યું હતું. દેખાદેખીનો આ જમાનો અને તેમાં પણ યુવા પેઢી જીવને જોખમમાં મૂકી રહી છે. જો સહેજ પણ ધ્યાન ચૂક થઈ તો તરત જ મોતના મુખમાં એ યુવકો ધકેલાઈ શકતા હતા. એ ડુંગરની ટોચ પર પોલીસનો પોઈન્ટ હોવા છતાં યુવકો બેફામ બન્યા છે. જર્જરિત માળિયા પર ચઢીને વિડીયો અને સેલ્ફી લેવા યુવાનો જાણે કે તલપાપડ હોય તે રીતે તેઓ ત્યાં ચડ્યા હતા. જીવ જોખમમાં મૂકતા યુવકોને અટકાવવામાં સ્થાનિક પોલીસ તદંતર નિષ્ફળ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. આજ મુદ્દે સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર. સંદીપ, સાબરકાંઠાના ઈડરિયા ગઢ પર જોખમી સેલ્ફી લેતા યુવકો કેમેરામાં કેદ થયા છે. પોલીસ પોઈન્ટ પર પણ ત્યાં ગોઠવવામાં આવ્યો છે. પોલીસ શું કરી રહી છે સંદીપ? અંકુર, ઈડરિયા ગઢ પર રૂઠીનારાયણનું માળિયું છે તે પ્રખ્યાત છે ને રૂઠી માળીના માળિયામાં જે યુવકો છે તે સેલ્ફી લઈ રહ્યા છે ને રિલીઝના ચક્કરમાં ઘેલછામાંથી જોખમી સ્ટન્ટ પણ કરી રહ્યા છે. હાલ આ યુવા પેઢી જયારે સેલ્ફીના જમાનામાં આ સેલ્ફી લઈ રહી છે તે દરમિયાન આ રૂઠીનાળીના માળિયામાં જીવના જોખમે આ સેલ્ફી લઈ રહી છે. રૂઠીનાળી માળિયાના બાજુમાં જ નજીકમાં ડુંગર પર ટોચ પર પોલીસનો વાયરલેસ પોઈન્ટ પણ આવેલો છે. આ વાયરલેસ પોઈન્ટ જર્જરિત જે પોઈન્ટ છે તેની બાજુમાં જ આ જર્જરિત જે રૂઠીનાળીનું માળિયું છે તેના ઉપર જોખમી રીતે આ સેલ્ફી લઈ રહ્યા છે અને હાલ વરસાદી માહોલ છે, જેને લઈને વરસાદી માહોલમાં જો પગ લગશે તો તેના પર જીવનું જોખમ પણ છે. હાલ જે રૂઠીનાળીના માળિયા સેલ્ફી લેતા કેમેરામાં કેદ થયા છે. ગત રોજ સેલ્ફીના ચક્કરમાં તપ્તેસર પાસે સાબરમતી નદીમાં સેલ્ફી લેતા એક યુવકનો પગ લગતો હતો અને જીવ ગુમાવ્યો હતો. હાલ પોલીસ સ્થાનિક લોકોને અટકાવવા માટે નિષ્ફળ ગયું છે અને હાલ જર્જરિત માળિયા માટે મુલાકાત લેતા લોકોને અટકાવવા માટે પોલીસ નિષ્ફળ ગઈ છે. સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ દ્વારા સુરક્ષાની એક મૂકવામાં આવે, સુરક્ષા પોઈન્ટ મૂકવામાં આવે, જેને લઈને આ જોખમી સ્ટન્ટ કરતા લોકોને કાર્યવાહી કરી શકાય. પણ ઈડરિયા ગઢ પર જોખમી સ્ટન્ટ પોલીસ માટે પડકારરૂપ બને છે અને અનેક વાર આવા વિડીયો છે તે સામે આવતા હોય છે. યુવકો દ્વારા જોખમી સેલ્ફી લેવાના ચક્કરમાં, રીલ્સ બનાવવાના ચક્કરમાં જોખમી રીતે આ રીતે વૃક્ષી માળિયા પર લોકો મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે, ત્યારે વધુ એકવાર યુવાનો મોટી સંખ્યામાં ત્યાં જોવા મળી રહ્યા છે. બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર ગણાતા પોળો ફોરેસ્ટમાં સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. પોળો ફોરેસ્ટમાં ઝરમર વરસાદ અને આ ઝરમર વરસાદની વચ્ચે સહેલાણીઓ ઉમટ્યા છે. વરસાદી માહોલમાં સહેલાણીઓ અને પ્રકૃતિ પ્રેમીઓનો ધસારો પોળો ફોરેસ્ટમાં વધ્યો છે. પ્રવાસીઓ વધતા સ્થાનિક આદિવાસી લોકોની રોજગારી પણ વધી છે. વરસાદની એક તરફ સિઝન અને પ્રવાસીઓના ધસારા સાથે સ્થાનિકોને રોજગારી પણ મળે છે. રોજગારી શરૂ થતા સ્થાનિક આદિવાસી લોકોમાં ખુશી છવાઈ છે. સહેલાણીઓને ફળ, ફૂલ, રમકડા જેવી વસ્તુઓનું વેચાણ ત્યાંના સ્થાનિક આદિવાસીઓ કરે છે. નાની મોટી વસ્તુઓનું વેચાણ કરીને ત્યાંના સ્થાનિકો રોજીરોટી મેળવે છે. 12 મહિનામાં ચોમાસાની સિઝનમાં સ્થાનિકોની રોજગારીમાં વધારો થતો હોય છે. ફર્સ્ટ ટાઈમ પોલો ફોરેસ્ટની વિઝિટ કરેલી છે અને અહીંયાનું નેચરલ અને આહલાદક દ્રશ્ય છે, જે કમ્પેરિઝન ટુ જમ્મુ કાશ્મીર જોઈએ કે સાપુતારા જોઈએ તો ઉત્તર ગુજરાતનું આ સ્વર્ગ કહી શકાય અને ખરેખર 2 દિવસનું ટુરિઝમ માટે બેસ્ટ પ્લેસ છે. અત્યારે જે માહોલ જામ્યો છે વરસાદી સિઝનનો એ ખૂબ જ સુંદર સિઝન છે અત્યારે અહીંયા આવવા માટેની. અહીંયા ખૂબ જ પૌરાણિક મંદિરો છે, પૌરાણિક ઘણા બધા સ્થળો છે વિઝિટ કરવા લાયક. અહીંયાની લીલોતરી ખૂબ જ સુંદર છે. પ્લસ અહીંયા જે વહેતું પાણી છે, જે ઝરણા છે, એ બધા જોવાની ખૂબ જ મજા આવે છે અને લોકો અહીંયા સ્પેશિયલી ટ્રેકિંગ માટે આવતા હોય છે. ટ્રેકિંગ કરવાની અહીંયા ખૂબ જ મજા આવે છે. ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર એટલે પોળો ફોરેસ્ટ ને પોળો ફોરેસ્ટમાં મોન્સૂનની જે મોસમ છે તે દરમિયાન હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે સહેલાણીઓ છે તે પોળો ફોરેસ્ટમાં ફરવા માટે આવ્યા છે અને ટ્રેકિંગ પણ કરી રહ્યા છે અને જે પ્રમાણે સેલ્ફી પણ લઈ રહ્યા છે કે હાલ આજે પોળો ફોરેસ્ટની અંદર જે મિની કાશ્મીરની ઉપમામાં આપવામાં આવી છે, જે ખરેખર
સાગર અહીંયા સાર્થક થતી હોય છે. આપ જોઈ રહ્યા છો કે ડુંગરો છે તે વાદળોમાં ઘેરાયો છે અને હાલ જે વરસાદી વાતાવરણ વચ્ચે આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેને લઈને દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં પોળો ફોરેસ્ટની મુલાકાતે આવતા હોય છે અને આજે રવિવારના દિવસે સહેલાણીઓનો ઘસારો છે તે જોવા મળતો હોય છે અને ભારે ઉત્સાહભેર આ સહેલાણીઓ અહીંયા ફરી રહ્યા છે અને પોળો ફોરેસ્ટની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે મોન્સૂનની જે વરસાદી ઝરમર પડી રહ્યો છે તેને લઈને સહેલાણીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, પોળો ફોરેસ્ટ. સાબરકાંઠાના વિજયનગરના પોળો ફોરેસ્ટથી આગળ હરણાવ વણજ ડેમમાં નવા નીરની આવક થઈ ગઈ છે. પુષ્કળ પાણીની આવકથી ડેમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હરણાવ વણજ ડેમની જળસપાટી હાલ 328.17 મીટરે પહોંચી છે. 330 મીટરની જળસપાટી ધરાવતો હરણાવ વણજ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 2 મીટર જ બાકી છે. વરસાદથી ડેમ ગમે ત્યારે છલકાય તેવી સ્થિતિ છે. ત્યારે તંત્રએ ડેમની નીચાણવાળા ભાગમાં આવેલા 10 ગામોને એલર્ટ કર્યા છે. તો હાલ ડેમ છલોછલ ભરાતા સહેલાણીઓનો ધસારો વધ્યો છે. પોળો ફોરેસ્ટની મુલાકાતે આવતા પ્રવાસીઓએ વણજ ડેમની અચૂક મુલાકાત લોકો લઈ રહ્યા છે. પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠેલા ડેમના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. વણજ ડેમની વાત કરવામાં આવે તો વણજ ડેમમાં આજે 328 ક્યુસેક જેટલું પાણી છે તે નો સંગ્રહ થયો છે, એટલે કે 328 મીટરનું પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં છે તે આવક સતત થઈ રહી છે અને હાલ વરસાદી ઋતુના પહેલા જ મોસમમાં વરસાદની આવકને પગલે સ્થાનિકોમાં પણ ખુશી છે. તો નીચાણવાળા વિસ્તારનો પણ એલર્ટ કરવામાં આવે છે અને હાલ જે પ્રમાણે ડેમમાં પાણીની આવક છે તેને લઈને ડેમનું જળસ્તર પણ સતત વધી રહ્યું છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, વીટીવી, વણજ ડેમ. મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો અને ડેમમાં 7,778 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાં 65.36% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ધરોઈ ડેમની સપાટી હાલ 612.21 ફૂટ પર પહોંચી ગઈ છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. તો આજ મુદ્દે સંવાદદાતા સુધીર ફોનલાઈન પર. સુધીર, મહેસાણાનો ધરોઈ ડેમ જ્યાં પાણીની આવકમાં વધારો થયો છે, શું સ્થિતિ? જે મહેસાણા જિલ્લામાં મોટા પાયે વરસાદ જામ્યો હતો અને ત્યાંથી પાણી રાજસ્થાન, બનાસકાંઠા અને બધાનું પાણી ધરોઈ ડેમમાં આવક 1,771 ક્યુસેક પાણી આવક થઈ છે અને ધરોઈ 36% પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે અને ધરોઈ ડેમની સપાટી 61.21 ફૂટ પહોંચી ગઈ છે અને ધરોઈ ડેમની ભયાનક સપાટી 622 ફૂટ હાલ તો પહોંચી ગઈ છે. જી સુધીર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વાત કરીએ દક્ષિણ ગુજરાતની. નવસારીમાં પૂર્ણા નદી શાંત થતા લોકોને હવે રાહત અનુભવાયો છે. પૂર્ણા નદીની સપાટી હાલ 22 ફૂટે પહોંચી ગઈ છે. પૂર્ણા નદીની સપાટી ઘટતા સ્થાનિકોને રાહત થઈ છે. શહેરના કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરવા માંડ્યા છે અને ઉપરવાસમાં વરસાદને લીધે આ નીચાણવાળા વિસ્તારો એમાં જળભરાવ થયો હતો અને હવે સપાટી ઘટતા લોકોને રાહત થઈ છે. એ પાણી હવે ઓસરવા લાગ્યા છે. ઉપરવાસ વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે પૂર્ણા નદી રૌદ્ર સ્વરૂપમાં આવી ગઈ હતી અને નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી ને આખી રાત લોકો મુશ્કેલીનો સામનો કર્યો હતો. પરંતુ હવે પૂર્ણા ધીમે ધીમે શાંત બની રહી છે અને હાલ 22 ફૂટે આવી ગઈ છે. પૂર્ણાની ભયજનક સપાટી 23 છે અને ગઈકાલે રાત્રિએ 26 ફૂટ પર આવી ગઈ છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોને પાણીથી ભરાઈ ગયા હતા અને લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હવે રાહતના સમાચાર એ કહી શકાય કે ઉપરવાસ પણ વરસાદ નથી અને નવસારી જિલ્લામાં પણ વરસાદ થંભી ગયો છે, જેના કારણે હાલ પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે અને જનજીવન થાળે પડે એના માટે મહાનગરપાલિકા કમર કસી છે. રાકેશ સોલંકી, વીટીવી ન્યૂઝ, નવસારી. તો આ તરફ સુરેન્દ્રનગરના 4 ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયા છે. વાસલ, ત્રિવેણી ઠાગા, સબુરી અને નીમ ભોગાવો ઓવરફ્લો થયા છે. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 24 કલાકમાં 10 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો. સુરેન્દ્રનગરમાં પીવાના પાણીની સમસ્યા હવે હલ થશે.
સિઝનમાં બીજી વખત 4 ડેમ 100% જેટલા ભરાઈ ગયા છે. ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે અને 24 કલાક બાદ ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ ડેમના તમામ 59 દરવાજા ખોલાયા હતા. ડેમ ઓવરફ્લો થતા 17 ગામોને એલર્ટ કરાયા. હાલ શેત્રુંજી ડેમમાં પાણીની આવક એ સ્થિર છે. વડોદરાના દેવ ડેમના 4 દરવાજા ખોલાયા અને સતત વરસાદ અને પાણીના કારણે આવક અને જેના કારણે દરવાજા ખોલાયા છે. નદી કાંઠાના વિસ્તારોને સાવચેત પણ કરી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં દેવ ડેમ વિસ્તારમાં 747 મિલીમીટર વરસાદ ડેમમાંથી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે અને દેવ ડેમની સપાટી અત્યારે 87.30 મીટર છે. વડોદરાના દેવ ડેમના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉપરવાસમાં સતત વરસાદ જેના કારણે નદીમાં પુષ્કળ પાણીની આવક અને જેના કારણે ડેમના 4 દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા અને નદીમાં પાણી છોડાયું હતું. કાંઠાના ગામોને પણ તંત્રએ એલર્ટ કરી દીધા છે અને હાલની જો ડેમની સપાટીની વાત કરવામાં આવે તો ડેમની સપાટી અત્યારે 87.30 મીટર છે. ત્યારે પાણી મેન્ટેન કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં પાણીની પુષ્કળ આવક. છેલ્લા 3 દિવસમાં દાંતીવાડા ડેમની સપાટીમાં 7 ફૂટનો વધારો થયો છે અને હાલ આ ડેમની સપાટી 562 ફૂટ પર પહોંચી ગઈ છે. ચોમાસાની શરૂઆતની સાથે બનાસકાંઠા જિલ્લાની વિશ્વેશ્વર, બાલારામ તેમજ અન્ય નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. રાજસ્થાનથી વહેતા બોકળાના પાણીએ પણ બનાસ નદીમાં પ્રવાહ વધાર્યો છે. દાંતીવાડા ડેમમાં હાલ 14.59% પાણીનો સંગ્રહ થયો છે અને બાલારામ તથા વિશ્વેશ્વર નદીમાંથી 882 ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે. 2017 પછી બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું જે પ્રમાણ છે ઓછું રહ્યું છે. આ વખતે આગાહી ઉપર આગાહીઓ તો આવી છે પણ હજુ પણ અમારે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં ઓછો છે. અમારા ડેમ કહેવા જઈએ તો મુક્તેશ્વર, દાંતીવાડા અને સીપુ જળાશય એમાં ઉપરવાસમાં વરસાદ થાય તો સારી રીતે ભરાય અને નદી બે કાંઠે વહે તો ખેડૂત જીવિત રહી શકે. નહીતર અમારા દિવસે ને દિવસે તળ ઊંડા ગયા છે. અને નદીની વાત કરીએ તો સીપુ ડેમ તો 2015-17માં ભરાણા હતો. એના પછી સીપુ ડેમ તો જરાય ભરાણો જ નથી. દાંતીવાડાએ ગઈ સાલ ભરાણો હતો પણ નદીમાં પાણી છોડવામાં આવ્યું નતું. તાલુકામાં 2 મુખ્ય ડેમ આવેલા છે, એક દાંતીવાડા ડેમ અને બીજો સીપુ ડેમ. તો આ બંને ડેમની વાત કરીએ તો 2017માં જે સારો વરસાદ થયો હતો અને સીપુ ડેમ ભરાણો હતો એના પછી કોઈ એવા સારા વરસાદ થયા નથી અને ડેમ ખાલી ખમ છે. કારણ સીપુ ડેમ એ ખાલી છે અને બનાસકાંઠામાં અત્યારે 7 ફૂટ પાણી જેવું આવેલું છે. તો આ ડેમ ખાલી રહેવાથી ધાનેરા અને આજુબાજુના ગામડા, ડીસા આજુબાજુના ગામડા અને આ તળ ડેમ ખાલી રહેવાથી તળ ઊંડા જાય છે દિવસે ને દિવસે અને ખેડૂત પણ પાયમાલ થઈ જાય છે.